નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 9માં કાવ્ય છે સૂરદાસ કે પદ તેનો અભ્યાસ કરીશું. સૂરદાસ છે એ સૌપ્રથમ તો આપણે જોઈએ કે સૂરદાસ છે એ ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત હતા અને એમણે પોતાની ભક્તિ ભાવના પ્રગટ કરતા એ સ્વરૂપે ઘણા બધા પદોની રચના પણ કરેલી હતી. તો એમણે પોતાના જે પદોની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની અપાર જે ભક્તિ છે એ અહીંયા પ્રદર્શિત કરી છે. તો સૌપ્રથમ આપણે તેના જીવન વિશેનો પરિચય પ્રાપ્ત કરીએ. सूरदास उसका जन्म सन 1478 और निधन सन 1573 में हुआ था. महाकवि सूरदास जी का जन्म कुछ लोगों के मतानुसार दिल्ली के पास सिही नामक गांव में हुआ था. कई लोगों का मानना है कि इनका जन्म मथुरा के पास रुकना या रेणुका क्षेत्र में हुआ था. इनका जन्मांध होना ही विवादास्पद है. જુઓ સૂરદાસ છે એનો જન્મ વિશેનો અહીંયા આપણને જે છે નિશ્ચિત પરિચય મળતો નથી અને એ સૂરદાસ એટલે કે જન્મથી જે અંધ હોય છે તો એ પણ એના માટેનું એક વિવાદાસ્પદ છે એ કારણ બની શકે છે. वल्लभाचार्य इनके गुरु थे. इनकी प्रेरणा से वे श्रीनाथ जी मंदिर में कृष्ण की लीलाओं से संबंधित पदों की रचना करते थे. ये कृष्ण के अनन्य भक्त थे. वात्सल्य एवं श्रृंगार रस के वर्णन में वे अद्वितीय थे. प्रस्तुत पद में सूरदास की अनन्य भक्ति भावना का परिचय मिलता है. उनका मन सिवाय कृष्ण के कहीं और सुख नहीं पाता है. जिन आँखों ने कमल के समान नयन वाले श्री कृष्ण का दर्शन किया है और वे और देव की आराधना कैसे कर सकता है. आराध्य देव का गुणगान सुर ने किया है. दूसरे पद में भी कृष्ण का मनमोहक चित्र वर्णन किया है. बाल कृष्ण की चेष्टाओं के माध्यम से बालक कृष्ण का मनोरम्य वर्णन किया गया है. જો વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય છે સૂરદાસ કે પદ એની અંદર ભક્ત કવિ સૂરદાસ છે એ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હોય છે અને તેમણે પદોની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ ભાવના છે એ પ્રકટ કરી છે અને એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ સિવાય એનું મન છે એ બીજી કોઈ પણ પ્રવૃત્તિમાં નથી લાગતું કે બીજા કોઈ પણ દેવમાં લાગતું નથી, એટલે કે બીજા કોઈ પણ ભગવાનમાં લાગતું નથી. એને મન તો ભગવાન શ્રી કૃષ્ણ એ જ એના માટે સર્વશ્રેષ્ઠ છે. તો હવે આપણે આગળની જે પંક્તિઓ છે એ એના ભાવાર્થ સહિત સમજીશું. મેરો મન અનંત કહા સુખ પાવે, એટલે કે મારું મન અનંત એટલે બીજે ક્યાં સુખ પાવે, એટલે કે મારું મન ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજે ક્યાંય સુખ મેળવી શકે નહીં. પોતે પ્રશ્ન પૂછે છે કે મારું મન ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજે ક્યાં સુખ મેળવે. જૈસે ઉડી જહાજ કો પંછી ફિરી જહાજ પર આવે. સૂરદાસજી કહે છે કે મારું મન ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજે ક્યાંય સુખ પ્રાપ્ત કરતું નથી. જેવી રીતે જહાજ એટલે કે વહાણ પરનું પક્ષી વહાણ પરથી ઉડી અને પાછું વહાણ પર આવી જાય છે, એવી રીતે મારું મન છે એ અન્ય દેવી દેવતાઓમાં ભટકી અને ફરીથી મારા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પાછું આવી જાય છે. એટલે કે મારું મન ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજે ક્યાંય લાગતું નથી. આગળની પંક્તિ જોઈએ આપણે. કમલ નૈન કો છાંડી મહાતમ ઓર દેવ કો ધ્યાવે. જુઓ ભગવાન શ્રી કૃષ્ણ છે એના નૈન એટલે કમલ નૈન એટલે કે એના જે આંખો છે એ કેવી છે
તો કે કમળ જેવી સરસ મજાની છે. તો આવી કમળ જેવી આંખોવાળા ભગવાન શ્રી કૃષ્ણની મહિમા છોડી અને બીજે કોઈ પણ દેવતાનું ધ્યાન ધરવું તો એ હું કઈ રીતે કરી શકું? કમળને એટલે કે કમળ જેવી આંખોવાળા ભગવાન શ્રી કૃષ્ણને છોડી અને બીજા કોઈ પણ દેવતાનું ધ્યાન હું કેવી રીતે ધરી શકું? પરમ ગંગા કો છાંડી પિયાસો દુર્મતી કૂપ ખનાવે. જુઓ, આ પંક્તિની અંદર શું કહે છે કે કોઈ તરસ્યો માણસ છે, એ તરસ્યા માણસ પાસે જો પવિત્ર ગંગા, આપણા ભારતની સૌથી પવિત્ર નદી હોય તો એ છે ગંગા નદી. અને આપણે ગંગા નદીના પાણીનું ખાલી શરણામત લઈ લઈએ તો પણ આપણને એમ થાય કે આપણા જીવન જે છે એનો ઉદ્ધાર થઈ ચૂક્યો છે, આપણા બધા પાપો છે એ નષ્ટ થઈ ચૂક્યા છે. તો આટલી પવિત્ર અને જે ખૂબ જ વિશેષ મહત્ત્વ ધરાવતી નદી છે ગંગા નદી, તો કોઈ તરસ્યા માણસને જો આ ગંગાનું પાણી મળતું હોય તો પછી બીજે ક્યાંય પણ પાણી પીવા જાય તો દુર્મતિ એટલે કે ખરાબ બુદ્ધિ, મૂર્ખ, તો કૂપ ખનાવે. તો જ્યારે પણ જો કોઈ માણસને ગંગા નદીનું પવિત્ર પાણી મળતું હોય અને જો બીજે ક્યાંય પાણી શોધવા જાય તો એ શું છે? તો એ મૂર્ખ કહેવાય છે. આગળની પંક્તિ જોઈએ. જીહી મધુકર અંબુજ રસ ચાખ્યો ક્યો કરીલ ફલ ભાવે. જુઓ શું કહે છે આ પંક્તિની અંદર કે જે મધુકર એટલે કે ભમરો, તો જે ભમરાએ અંબુજ રસ, અંબુજનો રસ એટલે કે કમળનો રસ, અંબુજ રસનો અર્થ થાય છે કમળનો રસ, અને કરીલ રસ એટલે કે કેરડી, જે એક કડવો પદાર્થ છે, કડવું ફળ છે. તો જો કોઈ પણ માણસને અથવા કોઈ પણ ભમરો છે એ ભમરાને જો એ ભમરાએ અંબુજ એટલે કે કમળનો રસ ચાખ્યો હોય તો પછી એને ક્યારેય પણ કેરડીનો રસ છે એટલે કે કેરડીનો સ્વાદ છે એ કેવી રીતે ગમે? તો એવી જ રીતે મને પણ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિનો રસ લાગ્યો છે, તો મને પણ હવે બીજા કોઈ પણ દેવતાઓની જે ભક્તિ છે એ કરવામાં રસ જાગતો નથી, કારણ કે મને તો ભગવાન શ્રી કૃષ્ણનો મધુર રસ મળી ગયો છે. સુરદાસ પ્રભુ કામધેનુ તજી છેરી કોણ દુહાવે. જુઓ, અહીંયા સુરદાસજી કહે છે કે પ્રભુ, હે ભગવાન શ્રી કૃષ્ણ, કામધેનુ એક વિશેષ પ્રકારની ગાય છે જે સ્વર્ગની ગાય છે, અને એ જો કામધેનુ ગાયનું દૂધ મળતું હોય તો છેરી એટલે કે બકરી, ભગવાન શ્રી કૃષ્ણ રૂપી જો કામધેનુ છે એનું આપણને રસ મળતો હોય, એનું દૂધ મળતું હોય તો ભગવાન મારા પ્રભુ તો કામધેનુ જેવા છે. અને જો મને કામધેનુ જેવા જો ભગવાન મળતા હોય, એટલું બધું અમૃત મળતું હોય તો એ છોડી અને હું બકરીને થોડી દોવા જાઉં, એટલે કે બકરી કોણ દુહાય, એટલે કે કોઈ બકરીને દોવા જતું નથી. જો આપણને કામધેનુ જેવી ગાયનું દૂધ મળતું હોય તો કોઈ પણ વ્યક્તિ છે એ બકરી દોવા જાય નહીં. તો અહીંયા આ પદની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની જે લાગણી છે એ સુરદાસ દ્વારા વ્યક્ત કરી છે. અને કહે છે કે સુરદાસજી કહે છે, ફરીથી આ પંક્તિનો ભાવાર્થ હું તમને કહું છું. તો સુરદાસજી કહે છે કે મારું મન શ્રી કૃષ્ણ સિવાય બીજે ક્યાંય પણ સુખ પામતું નથી. જેવી રીતે વહાણનું પક્ષી વહાણ પરથી ઉડીને પાછું આવે છે, એવી જ રીતે મારું મન છે તે અન્ય દેવતાઓમાંથી ભટકી અને ફરી શ્રી કૃષ્ણના ચરણોમાં પાછું આવી જાય છે. કમલનયન શ્રી કૃષ્ણનો મહિમા છોડી અને બીજા કોઈ પણ દેવતાઓનું ધ્યાન હું કેવી રીતે કરું? કોઈ માણસ જો પવિત્ર જળ એટલે કે પવિત્ર ગંગાજળ જે માણસને પ્રાપ્ત થતું હોય તો એ પવિત્ર ગંગાજળને તજી અને પોતાની તરસ બુઝાવવા માટે કૂવો ખોદાવે તો તે મૂર્ખ ગણાવે. કૂપ એટલે કે કૂવો,
તો કોઈ પણ જો તરસ્યો માણસ ગંગા જેવું પવિત્ર પાણી આપણને મળતું હોય તો એ છોડી અને કૂવો ખોદાવે તો એને શું કહેવાય? મૂર્ખ જ કહેવાય. જે ભમરાએ કમળના રસનો સ્વાદ ચાખ્યો છે, એટલે કે ખૂબ જ અમૃતરૂપી મીઠો સ્વાદ ચાખ્યો છે, તો એને હવે કેરીનો કે કારેલાનો રસ જે છે એ કેવી રીતે ગમે? અને અંતમાં સૂરદાસ કહે છે કે મારા પ્રભુ તો કેવા છે? મારા પ્રભુ તો કામધેનુ જેવા છે, અને એને છોડી અને બકરીને કોણ દોહે? તો આ પંક્તિની અંદર સૂરદાસજી દ્વારા ખૂબ જ સુંદર રીતે ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા અહીં રજૂ કર્યું છે. આગળની જે પંક્તિ છે એ આપણે હવે પછીના લેક્ચરની અંદર એનો અભ્યાસ કરીશું. અત્યારે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આભાર.